આ બધા જ નામ. અને આમાં કઈ ટાઈપના દાખલા પૂછાય છે તો હું પહેલા તમને બધા જ દાખલા કરાવું. એ પહેલા જસ્ટ એક્ઝામમાં પૂછાતા હોય એવા દાખલા ખાલી એક પૂરતી નજર કહું. રકમ વાંચીશ ખાલી હું. કે તમને એવું કહે છે કે ભાઈ 5 કે 7 વિષયના ગુણ 60 છે. એક અવલોકન ભૂલથી 30 લેવાને બદલે 65 લેવાઈ ગયું છે. તો નવી સરાસરી કેટલી થાય? પછી દાખલા આવા પૂછાય કે ભાઈ અમુક વિદ્યાર્થીની સરેરાશ ઊંચાઈ તમને આપી દીધી હશે. એમાં એક વિદ્યાર્થી નવો એડ થાય છે. તો સરેરાશ ઊંચાઈમાં આટલાનો વધારો થાય તો એ નવા વિદ્યાર્થીની ઊંચાઈ કેટલી હશે? બરોબર. પછી પ્રથમ પ્રાકૃતિક સંખ્યાની 50 સંખ્યા કે 20 સંખ્યાની એવરેજ શોધો. પ્રથમ 20 અવિભાજ્ય સંખ્યાની સરાસરી શોધો. એવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. તો આપણે સરાસરીની શરૂઆત એકદમ પાયાથી કરીએ. સૌપ્રથમ તો મિત્રો સરાસરી એટલે શું? તો કે સંખ્યાનો સરવાળો છેદમાં સંખ્યા કુલ અવલોકનોની સંખ્યા. સાહેબ સમજાણું નહીં. તો કે ભાઈ જીગાને 5 વિષયના અનુક્રમે માર્ક આપ્યા છે. 65 છે, 76 છે, 82 છે, 67 છે અને 85 છે. તો જીગાના માર્ક્સની સરેરાશ શોધો. તો કે બધા અવલોકનોનો ઉપર સરવાળો કરવાનો. એટલે આપણે સૂત્ર આવું આવશે કે સરેરાશ બરાબર અવલોકનોના સરવાળો. તમને જે આપ્યા હોય ને માર્ક્સ આપ્યા હોય, ઊંચાઈ આપી હોય, એ સંખ્યાઓનો અથવા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એટલે કે કેટલા વિષયના માર્ક્સ આપ્યા છે? તો કે 5 વિષયના, તો છેદમાં 5 આવશે અને ઉપર બધાનો ટોટલ થશે. સ્પીડ ઓકે લાગે છે ને મિત્રો? હા. ઓકે. તો થોડાક બેઝિક દાખલાથી શરૂઆત કરીએ અને પછી ધીમે ધીમે આપણે જે પૂછાતા હોય એવો એક દાખલો શીખવાડીશ અને તમને 2-3 ટ્રાય કરવા આપીશ. કારણ કે જેટલું ટ્રાય કરશો મેથ્સમાં એટલું વધારે ફાયદો થશે. આપણે કેમ ઓલું રિવિઝન કર્યું તો ઘણી વખત ઈઝી વસ્તુ તમારાથી ને મારાથી નહીં ભૂલાઈ જવાય. ભાઈ સી ને શું કહેવાય, એમ ને શું કહેવાય, રોમન આંક હોય તો. આમ કન્સેપ્ટ ખબર હોય કે ભાઈ આગળ મૂકો તો ઘટે છે, રોમન આંકમાં પાછળ મૂકો તો સંખ્યામાં વધારો થાય. પણ હવે જો એ જોવું તો પડશે. જોઈને તો બધું શું છે કે બાષ્પીભવન થઈ જાય. એટલે કોઈ એક ભાઈના 5 વિષયના માર્ક્સ તમને આપ્યા છે. એમાં માર્ક્સ હું બોલું છું 76, 65, 82, 82, 67 અને 85. તો એના એવરેજ માર્ક્સ શોધો, સરેરાશ માર્ક્સ શોધો. તો આપણે શું કરશું? કેટલા વિષયના છે તો જોઈ લેવાનું. 76 એટલે એક સંખ્યા થઈ, 65 એટલે બીજી સંખ્યા, 82 એટલે ત્રીજી, 67 એટલે ચોથી અને 85 એટલે પાંચમી. તો ઉપર બધાનો સરવાળો કરવાનો. 76 પ્લસ 65 પ્લસ 82 પ્લસ 67 પ્લસ 85 અને છેદમાં આપણે 5 મૂક્યું. તો ચલો તમે સરવાળો મને કહેશો. 76 પ્લસ 65 પ્લસ 82 પ્લસ 67 પ્લસ 85. તો સરવાળો થાય છે મિત્રો 375. કેટલો થાય છે? 375. 375 ના છેદમાં 5. તો જવાબ આવશે 75%. સોરી 75%. 75. સરેરાશ કેટલી આવી? 75. કારણ કે 375 ના છેદમાં 5. તમને જે વિષયો 5 આપ્યા હતા એ બધાનો સરવાળો કરવાનો ભાગ્યા 5. બરોબર છે મિત્રો? Yes, sir. જી બોલો. Yes, sir. બરાબર એમ કીધું મેં. ઓકે. હવે મિત્રો કેવું થશે? ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા
કોઈ પણ તમને સંખ્યા આપે, માની લો કે હું તમને એક નાની સંખ્યાથી સમજાવીશ એટલે તમને તરત આઈડિયા આવે. કદાચ તમે સૂત્ર ભૂલી ગયા હશો ને તોય તમે કોઈ 3 સંખ્યા લઈને તરત સૂત્ર બનાવી શકશો. હું તમને એમ કહું પ્રથમ 3 સંખ્યાની સરેરાશ કેટલી થાય પ્રાકૃતિક? પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યા. પહેલી આવશે 1, બીજી આવશે 2, ત્રીજી આવશે 3. તો આ 3 સંખ્યાની એવરેજ કેટલી થાય? તો કે 3 ને 2 5 ને 1 6, 6 ના છેદમાં 3 એટલે 2. અને સીધું જુઓ તોય ખબર પડે કે જ્યારે ક્રમશઃ હોય ત્યારે એક્ઝેક્ટ મધ્યમાં જે સંખ્યા હોય એ જ આપણી એવરેજ કહેવાય. તો 1 વત્તા 2 વત્તા 3 તો વચ્ચે કઈ આવી એક્ઝેક્ટ? 2. જમણી સાઈડ એક છોડો, ડાબી સાઈડ એક છોડો, વચ્ચે કઈ આવે છે મધ્યમાં? 2. તો આપણી એવરેજ થઈ ગઈ 2. પાકું છે મિત્રો? હા સર. યસ સર. ઓકે. હવે એનું સૂત્ર એક સરસ મજાનું છે કે n+1/2 તો બી સીધો જવાબ મળે. અહીંયા n એટલે આપણે કેટલી સંખ્યા છે? પ્રથમ કેટલી મેં કીધી? આ એક નાનું ઉદાહરણથી સમજાવું છું, પછી મોટા ઉદાહરણ લઉં. અહીંયા 3 પ્રથમ પ્રાકૃતિક સંખ્યા મેં કીધી હતી, તો આપણે 3 સંખ્યા કીધી હતી ને, તો n તરીકે 3 દઈશું. તો 3 વત્તા 4, ટૂંકમાં તમને જે પ્રાકૃતિક સંખ્યા કહે ને એમાં એક ઉમેરી દેવાનું. માની લો કે અહીંયા 3 સંખ્યા છે, તો 3 વત્તા ચલો પ્રથમ 3 સંખ્યાની 3 સંખ્યાનું કીધું હતું એટલે n+1/2. તો 3 ને કેટલી થશે? 3 સંખ્યા 4. 3 વત્તા 1 એટલે 4. 4. 4 ના છેદમાં 2 તો જવાબ શું આવશે? 2. 2. પાકું? ચલો તો હું તમને 10 સંખ્યા કહું તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા. તો 10 વત્તા 1 છેદમાં 2. 5.5. પછી એમાં 5.5. પછી એમાં ટોટલ કરવા નહીં જવાનું કે 1 વત્તા 2 3, 3 વત્તા પાછા 3 6, 6 ને 4 10 એવું. જવાબ તો આવશે પણ ટાઈમ બગડશે. એટલે જ્યારે તમને પ્રથમ પ્રાકૃતિક સંખ્યા પૂછે એટલે n+1/2. 10 પૂછ્યું હોય તો 10 વત્તા 1 ભાગ્યા 2. પાકું છે મિત્રો? તમને એવું પૂછે કે 30 થી 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. ચલો 30 થી 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા. તો મને પેલા 30 થી 50 વચ્ચે કઈ કઈ સંખ્યા અવિભાજ્ય આવી ગયો? ચલો એક આવશે 31. 31, 35, 37. ચલો 31 પછી 32 નહીં આવે, 33 નહીં આવે, કારણ કે એ પણ 11 ના ઘડિયામાં 11 તેરી 33 એ નહીં લઈશું. હા સર. 34 આવશે, 35 આવે છે, પણ આપણે તો અવિભાજ્ય શોધવાની છે. 34 ઘડિયામાં આવશે, 35 આવશે, 7 પંચા 35. હા. તો 36, તો 36 તો બેકી સંખ્યા આવે છે. 37, યસ 37 પછી 41. અરે 41, હા. 39 નહીં આવે, કારણ કે 13 તેરી 39 છે ને 13 ઘડિયામાં આવે. 39, યસ. તો 31 વત્તા 37 પ્લસ 41 પ્લસ 43 43. પ્લસ 47 હે ને? 40. ઓકે. હવે આ બધાનો ટોટલ છેદમાં આપણે કેટલી સંખ્યા મળી આપણને? તો કે 5 મળી, કારણ કે 31, 37, 41, 43 અને 47 એટલે 3 ને 2 5 સંખ્યા થઈ ને? તો 3 ને 2 5 સંખ્યા થઈ એટલે નીચે આપણે કેટલા મૂકશું? 5 મૂકશું અને ઉપર બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. 199. 31 વત્તા 37 કરો 68. વત્તા 41 109. 8. વત્તા 43 વત્તા 47. 152, 47. 199. ચલો 199 સાચો જવાબ છે. યસ 199. બરોબર. હવે 199 ભાગ્યા 5 કરવાના છે. તો 199 ભાગ્યા 5 સરળતાથી થઈ શકે તોય વાંધો નથી.
અધરવાઇઝ જ્યારે છેદમાં 5 આવે ને મિત્રો, Yes, sir. જ્યારે છેદમાં 5 આવે તો આપણે શું કરી દેવાય ખબર છે? 5 ને બદલે મારે 10 માં ફેરવી દેવાય તો પોઈન્ટ કાપવામાં સરળતા રહે, મોટી રકમ હોય ત્યારે. બાકી તો આમાં તો થઈ જ જાય છે કે 5 તેરી 15 38 નહીં નહીં 39 પોઈન્ટ 39.80. 39.8. હા, એ પણ રીતે કરી શકો. અધરવાઇઝ તમારે 5 આવે છે ને તો બીજું શું કરાય ખબર છે? 5 ને 2 વડે ગુણો નીચે, તો ઉપર 199 ને 2 વડે ગુણો. બરોબર? તો ચલો 199 ના ડબલ કેટલા થાય સીધી ખબર પડે. 199 ના ડબલ આમ તો 200 ના પહેલા ડબલ કરી નાખો ને પછી કાપી નાખજો 4. 98. એટલે 398 થયા અને નીચે 10 આવી ગયા. હા, તો 10 આવે એટલે 1 પોઈન્ટ કાપવાનો ઉપરથી. તો છેલ્લા ડિજિટ થી આપણે 1 પોઈન્ટ આગળ ખસો તો 398 માંથી 1 પોઈન્ટ ખસો એટલે કેટલા આવે? 39.8 આવે. જો 5 વડે ઘડિયો આપણે ન બોલવો હોય તો સીધું શું કરવાનું? 5 ના નીચે ડબલ કરી નાખવાના. એટલે 5 દુ 10 થઈ ગયું તો ઉપર ડબલ કરવા પડે. મેં કેમ સાહેબ ડબલ કર્યા? કારણ કે મને છેદમાં 0 છે ને એટલે પોઈન્ટ ઉડાડવામાં સરળતા રહે એટલે. તો સીધું 199 ના ડબલ, 200 ના ડબલ 400 અને 4 કાઢો. અરે આ 2 કાઢો એટલે થઈ ગયું ને. 1 1 છે એટલે 2 કાઢવાના. 199 છે એટલે 398/10 આવે એટલે પોઈન્ટ તમે કાપી શકો. એટલે બરોબર છે મિત્રો. ચલો પ્રથમ 5 અવિભાજ્યનો સરાસરી તમારે મને કહેવાની છે અત્યારે. પ્રથમ 5 અવિભાજ્ય. ફાઇનલી જવાબ મને તમારે લાઈન કહેવાનો ભાગાકાર કરી. જો હમણાં મેં કીધું તું બેકી સંખ્યા ના આવે, પણ એક બેકી સંખ્યા સૌથી નાની બેકી સંખ્યા અને પાછી ઈ અવિભાજ્યમાં ગણાય છે. કારણ કે બગડો બીજા કોઈ ઘડિયામાં વચ્ચે આવે નહીં. એટલે પાછા 2 ને અવિભાજ્ય સંખ્યા આપણે ગણીએ છીએ. એક ઈ અવિભાજ્ય ન કહેવાય. એ તમે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા લીધી કોઈ બોલશે? પ્રથમ 5 કીધું છે હો મેં, પ્રથમ 5. તો ચલો 2 વત્તા 3, કારણ કે 3 અવિભાજ્ય છે. 2 સૌથી નાની અવિભાજ્ય છે. 2 વત્તા 3 વત્તા 4 નહીં આવે, 5 વત્તા 6 નહીં આવે, 7 વત્તા 11. તો અવિભાજ્ય સંખ્યા હું બોલું છું મિત્રો, 2 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 11. ચલો ટોટલ કેટલો થશે? 28. 28/5. ચલો 28/5 છે ને સીધા ડબલ કરી દો. 28 ના ડબલ થાય 28 દુ 56. 5.6. 5.6. 56 ના છેદમાં 10 એટલે 5.6. ચલો પાકું મિત્રો. ચલો મને પ્રથમ 13 એકી સંખ્યાની સરાસરી કયો. 13 એકી સંખ્યાની સરાસરી. પ્રથમ 13 એકી સંખ્યા 1 વત્તા 3 વત્તા એ રીતે કરવું પડશે ને. હા. તો જવાબ નહીં કરવાની, જવાબ નહીં અને સરવાળો ન કરતા. જ્યારે તમને એકી સંખ્યાની સરાસરી પૂછે ને મિત્રો, એકી સંખ્યાની સરાસરી તો જેટલી આપી હોય ને સંખ્યા, માની લો કે પ્રથમ 13 આપી છે ને તો એ 13 જ જવાબ આવે. એકી સંખ્યાની સરાસરી 13 જ થાય. એટલે એમાં જેટલી સંખ્યા આપે એ જ જવાબ. તમે કદાચ આવું કરશો ને 1 વત્તા 3 વત્તા 5 વત્તા, ઉદાહરણ તરીકે સમજાવજો. આપણે એક નાની સંખ્યા લઈએ. ચલો પ્રથમ 3 એકી સંખ્યાની સરાસરી કયો મને. ચલો પ્રથમ 3 એકી એટલે કઈ આવશે?
1 એક, વત્તા 3 ને વત્તા 5, 5. 5, ચલો તો 5 ને 3 આઠ 8, 8 ને 1 9, 9 ભયંકર 3 9 27. 27, પ્રથમ 3 એકી સંખ્યાની આપણે વાત કરતા હતા. સોરી મારે વચ્ચે બરોબર. 3 9 ભયંકર 3 કરવા પડે ને હા એટલે 9 ના છેદમાં 3 એટલે જવાબ 3 આવ્યો. 3 અને જ્યારે ક્રમશઃ હોય ને એકી સંખ્યા ને એવું બધું અથવા તો પ્રાકૃતિક ત્યારે એક્ઝેક્ટ વચ્ચે હોય જ જવાબ બને. તો આમાં વચ્ચે શું આવે 3 1 વત્તા 3 વત્તા 5 તો મધ્યમાં શું આવે છે 3 એટલે 3 જવાબ 3, એમાંય આવે. અથવા તમે આને કહી શકો કે મને પ્રથમ 3 એકી સંખ્યા કીધું હતું તો 3 એકી સંખ્યા હતી ને તો જવાબ સીધો 3. ચલો પ્રથમ 4 એકી સંખ્યા કહેતો મિત્રો જવાબ 4 જ આવશે પણ આપણે ચેક કરી લઈએ. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 7 ને 12 ને 15 ને 16 16 ભયંકર 4 ચોકે ચોકે 16 એટલે 4 સંખ્યા મેં કીધી પ્રથમ 4 એકી સંખ્યા તો જવાબ એ 4 જ આવશે. ચેક કરી લો ચોકે ચોકે 16 થઈ ગયું. એવી રીતે મેં તમને પૂછ્યું કે પ્રથમ 13 એકી સંખ્યાની સરાસરી તો આપણે 13 સુધી ક્યાં સરવાળો કરવાનો ટાઈમ છે એટલે 13 સીધો જવાબ. એટલે જ્યારે એકી સંખ્યા કે તો સીધો આપણને સંખ્યા આપે એ જવાબ બને. પ્રાકૃતિક સંખ્યા કે તો આપણે શું કર્યું n+1/2 યાદ છે ને. હા, માની લો કે 4 પ્રથમ પ્રાકૃતિક સંખ્યા કે તો હું આપણે કરશું એક પ્રથમ પ્રાકૃતિક કીધું છો એકી બેકી નથી. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 આ બધું પૂછાય એવું નથી પણ આ થોડુંક બેઝિક છે. તો ચલો 4 સંખ્યા છે તો છેદમાં 4 કરી દો અને આ બધાનો ટોટલ કરો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 4 ને 3 7 7 8 9 10 10 આ છેદમાં 4 4 તો કેટલા આવશે 10 ના છેદમાં 4 એટલે 4 દુ 8 2 વધે પોઈન્ટ લગાડો 4 પંચા 20 2.5 આવ્યું. હા સર. કારણ કે સીધી ખબર પડે 10 ના 4 ભાગ પાડો અઢી અઢી રૂપિયા થાય. અઢી ને અઢી 5 અઢી ને અઢી 5 પાકું. ઓકે તો હવે આપણે સૂત્રની મદદથી જોઈએ કે પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા કીધી હતી તો ચલો 4 વત્તા 1 n+1/2 તો અહીંયા n તરીકે કેટલા પદ લેવાના છે 4 તો 4 વત્તા 1 છેદમાં 2 સૂત્ર એવું કહે છે કે n+1/2 તો 4 વત્તા 1 એટલે 5 5 ના અડધા એટલે અઢી. જો સ્પીડ વાંચતી હોય તો પ્લીઝ કહી દેજો ધીમું બોલું. ચલો મને પ્રથમ 12 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કહો. પ્રથમ 12 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી ચિંતા નહીં કરવાની 12 કીધી ને હા અને પ્રાકૃતિક છે ને હા તો 12 વત્તા 1 એટલે કેટલા થાય 13 13 ના છેદમાં 2 13 ના અડધા કેટલા થાય 6.5 6 7, 12 7.5, 6.5 ને 6.5 થઈ ગયા ને. હા, અને ક્લિક બેસે છે મગજમાં. હા, ચલો એક પ્રથમ 14 પ્રાકૃતિક સંખ્યાની કહેતો 7.5 7.5 ચલો પ્રથમ 18 પ્રાકૃતિક સંખ્યાની કહેતો 9 9.5, 17 નું કહેતો પ્રથમ 17 પ્રાકૃતિક સંખ્યા 9 9 17 વત્તા 1 18 18 ભાગ્યા 2 9. 9, ચલો પ્રથમ 5 એકી સંખ્યાની સરાસરી કહેતો ચલો પ્રથમ 5 એકી સંખ્યાની સરાસરી એકી કે બેકી સર? સર સમજાણું 1, નહીં 2, 3, 4, 5, એકી સંખ્યા કે બેકી? એકી સંખ્યા 5 7 9. સર એકી સંખ્યા કે બેકી સંખ્યા એકી સંખ્યા એકી 5 7 9. એકી સંખ્યા મેં પ્રથમ 5 કીધું ને મિત્રો અચ્છા 5 5 સર 25 ના 5
1 3 5 7 કોણ છે? 9 પાંચ સર પાંચ. 25 ને 5 5 સર એવરેજ 5. મને પ્રાકૃતિક નેટવર્ક ખબર નહીં પડતી મને ત્યારે શેમાં ખબર ન પડી? આ પહેલી વાર ક્લાસ જોઈન કર્યો ને એટલે બહુ ખાસ ખબર નહીં પડી. બેકગ્રાઉન્ડમાં નોઈઝ વધારે આવે છે. 1 3 કોઈને 5 7 9 સર એ આ તો પ્રથમ પહેલેથી 5 સમજાવજો ને એકીના થોડું. 5 જ થશે ને તમે? સર આન્સર પાંચ જ આવે ને. જવાબ પાંચ જ આવશે ને. પાંચ જ. કુનાલ સર તમે હોટ સર? સર તમારો અવાજ નથી આવતો. હેલો સરનો અવાજ નહીં આવતો. રિંકેશ હા સર એક જ મિનિટ. હા આવી ગયા સર આવી ગયા. હા સાહેબ જ હોટ લાગે છે એટલે વાંધો નથી. બોલો ચલો હલો હા સર આવે અવાજ. મિત્રો એકી સંખ્યા કહે છે ને તો સીધું આપણે એનો જ જવાબ ગણશું, એટલે કે પ્રથમ 5 એકી સંખ્યા, મતલબ કે અમારો જવાબ એ 5. સર 5. હા ચલો હવે આપણે પ્રાકૃતિક શીખવાડી દીધું, એકી સંખ્યા શીખવાડી દીધું. ચલો બેકી સંખ્યાને ખોટું લાગશે, બેકી સંખ્યા લઈ લઈએ. ચલો આપણે એક નાની સંખ્યા વિચારીને આપણે આમાં શીખી જઈએ એટલે વાંધો ના આવે. પ્રથમ 3 બેકી સંખ્યાની એવરેજ, તો પ્રથમ 3 બેકી એટલે 2 વત્તા 4 2 4 ટોટલ અવલોકનો કેટલા છે? 3. તો છેદમાં 3 મૂકવાનો. 2 વત્તા 4 વત્તા 6 3 સંખ્યા છે ને તો છેદમાં 3. તો 6 4 10 ને 2 12. 12 ના છેદમાં 3 4 2 વત્તા 4. અને અથવા તમે આમે જો તો મિડલમાં કઈ આવે? 2 4 અને 6. એક્ઝેક્ટ મિડલમાં કોણ આવે છે? 4 4 ચાર આવે ચાર. એટલે 4 જવાબ સાચે ના? હા સરખું અંતર આપ્યું હોય ને બધી સંખ્યા વચ્ચે, ત્યારે એક્ઝેક્ટ મિડલમાં હોય જ જવાબ બને, ક્રમશઃ આપે ત્યારે. બરોબર છે? છેદમાં 3 ચલો હજી આની શોર્ટકટ શીખી લઈએ. આપણે પ્રથમ 3 બેકી સંખ્યા કીધું હતું મિત્રો, બરોબર? કે જ્યારે બેકી સંખ્યા હું તમને કહું ત્યારે તમારે એવું વિચારવાનું કે કેટલી સંખ્યા છે ટોટલ? 3 હતી ને તો 3 + 1 સીધો 1 ઉમેરી દેવાનો, ઈ જ જવાબ. 4 બરોબર? 3 વત્તા 1 એટલે 4 આવી ગયો જવાબ. હા ચલો મિત્રો, પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો સરાસરી મને કયો. પ્રથમ 5 સીધો ટોટલ કરીને 1 ઉમેરી દો. હા એટલે 6. 5 ને 1 6. અરે યાર નોઈઝ. આપણે ચેક કરીએ. 2 વત્તા કોણ છે 4 વત્તા બેકગ્રાઉન્ડ? 6 વત્તા 8 વત્તા 10. સર તમારો અવાજ પાછો આવી ગયો. સર 30/5. હા એટલે 30/5 થશે ને. 6 4 10, 8 ને 2 10 અને 10 10 10 10 30/5. 5 6 30. 5 6 30 એટલે 6 જવાબ આવી ગયો. હા 6 જવાબ આવી ગયો. યસ સર. ચલો પ્રથમ 7 બેકી સંખ્યાનો સરાસરી 8 8. સીધું હવે ગણતાય ને 7 કીધું તો 8. 7 વત્તા 1 8. ચલો પ્રથમ 7 એકી સંખ્યાની સરાસરી
7 ઈ 7 જ થાય ને. હા એ તો જે સંખ્યા આપું ઈ તે હું આ તો તમને 7. કન્ફ્યુઝ કરવા પૂછું છું. ચલો પ્રથમ 12 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી. 13 ને ઘણા 6. 6.5. 6.5. પ્રાકૃતિક ત્યારે પાંચ. પ્રાકૃતિક કહું, હા પ્રાકૃતિક કહું તો 1 ઉમેરીને ભાગ્યા 2 કરવાના. મેં 12 પ્રાકૃતિક કીધી હતી તો 12 + 1 એટલે 1 ઉમેર્યા તો 13 થઈ 13. ગયા. 13 13. ભાગ્યા 2 એટલે 6.5. ચલો રેડી. યસ હવે સર. જઈએ થોડાક હટકે દાખલા કરીએ. 5 સતત એકી પ્રાકૃતિક સંખ્યાની સરાસરી 15 છે. તમને સરાસરી આપી દીધી 15 અને 5 સતત એકી પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી મોટી સંખ્યા કઈ આ 5 માં? 5. 9. એટલે 5 સતત એકી સંખ્યાની સરાસરી તમને 15 આપી છે. તો 5 અને 9 તો કેમ જવાબ તમે બોલે એ ન સમજાણું. એવરેજ એટલે એક્ઝેક્ટ મિડલ માં હોય તો 15 મિડલ માં છે એવું કહેવાનો મતલબ છે. અચ્છા બરોબર. ઓકે. હે ને? એકી સંખ્યા કીધી કે સર? હા એકી સંખ્યા કીધી. તો ચલો 15 એક્ઝેક્ટ વચ્ચે આવે તો એનથી ઘટે તો કેટલા થાય? 13 એકી સંખ્યા છે. એનથી ઘટે તો એકી સંખ્યા કઈ આવે? 11. 11. ચલો 9. 15 વત્તા પાછું એકી સંખ્યા એટલે 17 આવશે. હે ને? હા. અને 17 ને એક પાછી એકી સંખ્યા 19. તો ચલો આવી સંખ્યા હોય મિત્રો 11 વત્તા 13 વત્તા 13 15 વત્તા વત્તા 15 વત્તા 17 વત્તા 17 19. 19. હા તો એક્ઝેક્ટ 15 ની ડાબી સાઈડ થી 2 કટ કરો 11 અને 13. 15 ની જમણી સાઈડ થી 2 કટ કરો 17 અને 19. તો એક્ઝેક્ટ મિડલ માં કઈ આવી? 15. પાકું? હા. તો આપણે મોટી સંખ્યા કઈ હશે? 19 હશે. કઈ હશે? 19. 19. હા તમને આવી રીતે પછી અલગ અલગ લોજિક બનાવે કે 5 સતત એકી સંખ્યાની સરાસરી 15 હોય તો સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? બરોબર. તો પછી સૌથી નાની કઈ આવે છે? 11 અને સૌથી મોટી કઈ છે? 19. 19. 19 ગુણ્યા 11 કરો 9 એકા 9 એક એકા 1 9 ને 10 ને 11 કોઈ કોઈ દી પડી 1 એકા 219. 219. પાકું? હા સર પાક્કું. એટલે આવું બનાવી શકે એમ હાથે અથવા બાદબાકી પૂછે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાની બાદબાકી કેટલી થાય? સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? સર પણ એમાં 11 થી ભૂલ ગણવાનું આવે કે 1 થી ગણવાનું આવે? ગુણેશ નહીં ગુણેશ. એથી નહીં. મેં સતત કીધું હતું ક્રમશઃ એટલે પ્રથમ નહોતી કીધી. મેં એવું કીધું હતું હા. કે 5 સતત એકી સંખ્યાની એવરેજ 15 છે. અચ્છા બરોબર. હા. એટલે આમ પછી ક્રમશ જ લેવાનું પણ આપણે કોઈ પણ 5 અને એની એવરેજ 15 આવે તો હું હા, હા. 1 વત્તા 3 ન લઈ શકું કારણ કે એની એવરેજ તો બહુ ઓછી આવે. એવરેજ હમ. એટલે મધ્યનો આંકડો. બરોબર મધ્યનો આંકડો આપી આમાં દીધો છે એટલે આજુબાજુનો ગોતવાનો. 5. આમાં સરેરાશ મને આપી દીધી હતી 15. હમ. અથવા તો હું બીજી રીતે આમ પણ કરી શકું. ચલો મને સરેરાશ આપી હતી 15 બરોબર પણ એ સૂત્ર લઈને લાંબુ થાય કે પહેલી સંખ્યા માની લો કે x હોય, બીજી x વત્તા 2, ત્રીજી x વત્તા 4. કારણ કે પ્રથમ x તરીકે ઘડીક વિચારો 1 છે તો 1 માં કેટલા નાખું તો બીજી એકી સંખ્યા આવે? અને એમાં આપણે પડવું નથી તમને ખોટું કન્ફ્યુઝ કરવા મારે નકર હું એ રીતે સમજાવું પણ એ લાંબુ પડશે. આમાં તો ઓપ્શન ઉપરથી જ ધબાધબી બોલાવી દે x વત્તા x પ્લસ 2 x પ્લસ 4 x પ્લસ 6 અને x પ્લસ 8 એટલે આ આપણી થઈ ગઈ. ધારો કે x છે એ પ્રથમ એકી સંખ્યા છે તો આપણે સતત 5 લેવાની હોય તો x માં 2 ઉમેરો તો જ એકી સંખ્યા બને 13. ને કારણ કે હા x તરીકે માની લો કે 11 હોય તો 11 માં 2 નાખું તો 2 13 ઉમેરો થશે ને. 3. 13. હા. એટલે પછી 2 કી મેં ઉમેરી એમ એકી સંખ્યા લાવવા માટે. હવે બધી સંખ્યાનો ટોટલ કરો ભાગ્યા 5 કરો અને તમને સરાસરી આપીશ 15. પછી છેદમાં જે 5 હતા એને સામે લઈ જાઓ તો 15 પંચા કેટલા થાય? 75. આ બાજુ 75. બધા x, હા આ બાજુ બધા x નો સરવાળો કરો તો 5 વાર x એટલે 5x થાય. પછી 2 વત્તા 4 6 6 ને 6 12, 12 ને 8 20 એટલે 5x પ્લસ 20 બરાબર 75. વળી 75 માંથી 20 કાઢો એટલે 55 આવે.
55. 55 ના છેદમાં તમે એક્સ 5x હતા તો એમાંથી એક્સ ને કરતા બનાવો 5 છેદમાં એટલે 11 પંચા 55 એટલે એક્સ ની કિંમત કેટલી આવે 11. એનો મતલબ મારી પ્રથમ એકી સંખ્યા 11 મળી. પછી 11 x + 2 એટલે 11 + 2 એટલે 13. બરોબર. આવું કરવા જાય પરીક્ષામાં એટલે સુપરવાઇઝર કે લાવો પેપર, ટાઈમ પૂરો થઈ ગયો. એટલે આપણે ઓપ્શન ઉપરથી 15 એવરેજ આપી હતી, એનો મતલબ મધ્યની કિંમત 15 છે એમ થાય. આ બાજુ ધીમે ધીમે એકી સંખ્યા લેતી જવાની, 13 અને 11, આ બાજુ 17 અને 19. સાહેબ એનો સમજાણું? 209 જવાબ આવે કે 219 આવે? શેમાં? ગુણાકાર કર્યો હતો ને, સવાલ શું પૂછ્યો હતો? હા યાર પેલી હા, એ તો આ જાતે બનાવ્યો હતો. આમાં તો ખાલી એવું જ હતું કે અચ્છા સૌથી હા મોટી કિંમત કઈ છે 19. હા પણ હા આ તો બરોબર મેં કીધું કે મૂકી. આવું બનાવી શકે મને કે મને સૌથી પ્રશ્ન મોટી હતો અને સૌથી નાનીનો ગુણાકાર એમ. અચ્છા હા બરોબર. સર મોટી સંખ્યા. 9 ને 1 10 કી શૂન્ય, વિધિ પડી 1, એક એકાય 1 અને 1 2 એટલે 209 આવતો હતો ને ગુણાકાર. હા 209 હા આવ્યો ગુણાકાર યસ, કરે તો. 209. યસ, 209. પછી તમને એવું પૂછે કે મોટી સંખ્યા અને નાની સંખ્યાની બાદબાકી પણ શોધો એમ. એટલે આવા જાતે બનાવે, આપણને ખાલી એવરેજ જ આપી હોય. બરોબર. મારે કદાચ ગુણાકારમાં ઉતાવળે મિસ્ટેક થઈ, હું 219 બોલ્યો તો. હા તમે 219 બોલ્યા ઓકે ઓકે, માફ કરજો 2 વાર બસ. ચલો, ના ના, વાંધો નહીં સર. બહુ મોટી ભૂલ થઈ ગઈ ગુણાકારમાં મારી, બસ. હતા. નો પ્રોબ્લેમ સર. બસ હા સારું. સાહેબ એવું નહીં. કારણ કે માફ કરી દો એવું બોલી જાય ને એટલે આમ શાંતિ થઈ જાય. પણ આ ઈગો વચ્ચે આવે ને તો નથી બોલી શકાતું માફ કરજો એમ. ચલો, હવે તમને એક આવી જ રકમ આપું છું. પ્રથમ નહીં પણ 5 સતત બેકી સંખ્યાની સરેરાશ 5 સતત બેકી સંખ્યાની સરેરાશ 16 હોય તો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર મને કયો. બેકી મેં કીધું 240. છે. 240. વાહ પ્રભુ વાહ. બાકીના મિત્રોને 240 સુધી પહોંચવા દો. કેમ થયું મિત્રો? જો સતત 5 બેકી સંખ્યા કીધું છે અને મને સરેરાશ આપી છે 16, એનો મતલબ હું એક્ઝેક્ટ પેલા છે ને 5 નાના નાના આમ ગોળ રાઉન્ડ કરી દઈશ લાઈનમાં, અને એક્ઝેક્ટ વચ્ચે હું લખી નાખીશ 16. હવે આપણે ખાના પૂરતા જઈએ. ચલો, તો પેલી કઈ આવશે? 12. 12. 12 વત્તા 14 વત્તા 16 વત્તા 18 વત્તા 20. 20. થઈ ગયું એક્ઝેક્ટ મિડલમાં 16 બેહાડી દીધી. હા Yes. કારણ કે મને રકમમાં સરેરાશ 16 કીધું એટલે મારે વચ્ચે જ મૂકવી પડે 16 ને. એનો મતલબ સૌથી 5 સંખ્યામાં નાની બેકી સંખ્યા 12 થઈ અને સૌથી મોટી કઈ આવી? 20. 20. 20. 20 × 12. બોલો. 12 દુ 24, 240. રેડી? Yes. યસ હા ઓકે ચલો. હજી એક હો જાય. યસ સર હો જાય. હવે આવડે તો છે પણ થોડુંક સ્પીડ લાવવાની જરૂર છે. બરોબર? આવડી તો વાર જશે પણ લાગે છે. હોય ને તો સ્પીડ લાવજો. સતત 7 એકી સંખ્યાની સરેરાશ 35 છે હમ. તો સૌથી મોટી સંખ્યાનો વર્ગ શોધો. જો હું મેથ્સ માટે 2-3 બુક, એક પોતાની બુક છે એનો ઉપયોગ કરું છું, પ્લસ નીરજ ભરવાડ સાહેબનું પણ મેથ્સની બુક બહુ સારી છે. બરોબર? ઓકે, તમે દાખલા ગણવામાં પડ્યા છો. 7 એકી સંખ્યાની એવરેજ 35 છે. 7 એટલે 3 આ સાઈડ જવા દો, 3 આ સાઈડ જવા દો, વચ્ચે મૂકો 35.
હલો મિત્રો, મેં એક ઊંઘ કરી લીધી છે, હવે જવાબ દો. સર 171 કલર આવે. સોરી, 171. મોટી સંખ્યાનો પહેલા વર્ગ કરવાનો છો ને? પહેલા તો સૌથી મોટી સંખ્યા તમારે કઈ આવી? 41. 41. ચલો 41 નો વર્ગ કરો. 1681 જવાબ આવે છે. 1 1 1 4 1 4 4 1 4 ને 4 8 ચોકે ચોકે 16. 1681. Yes, sir. ચલો જઈએ જવાબ તરફ. તો પહેલી સંખ્યા આવશે 29 વત્તા 31 વત્તા 33 33, વત્તા 35, 35 વત્તા 37 37, વત્તા 39 39, વત્તા 43. 41. ઓકે, તમને વર્ગ જે મેથડ થી તમે કરતા હોય એ મેથડ થી તમારે 41 નો વર્ગ કરવો જોઈએ. તમે પેલી વર્ગવાળી વૈદિક ગણિત થી વર્ગ કરતા હોય તો બી ભલે, સીધી શોર્ટ ટ્રીક નો ઉપયોગ કરતા હોય ક્રોસ ગુણાકાર કરીને તો પણ ભલે. ટૂંકમાં મૂળ મુદ્દો 41 આવે ને ઈ મારે જોતું હતું કે 41 તો આવી જાય છે ને. ચલો હજી એક થઈ જાય. Hmm. 4 સતત બેકી સંખ્યાઓની સરેરાશ હા, અહીંયા છે. લો Yes, sir. ચલો એક હો જાય હજી દાખલો. Yes. 4 સતત બેકી સંખ્યાની સરેરાશ 21 હોય. બેકી સંખ્યા નહીં 21. હા હા, આમાં થોડુંક ટ્વિસ્ટ છે. 4 સતત બેકી સંખ્યાની સરેરાશ 21 હોય. 4, બેકી સંખ્યા સર એટલું સારું પૂછ્યું. હા, એ વિચારવા જ કરવાના જ મારે. 21, 4 હે ને? ચલો 4 સતત બેકી સંખ્યાની સરેરાશ 21 હોય તો સૌથી નાની સંખ્યાના બમણા કેટલા? અને સૌથી મોટી સંખ્યાના અડધા એનો તફાવત કેટલો થાય? પેલા તમે આમાં ગૂંચવાના છો. 4 બેકી સંખ્યા કીધું એટલે મારે વચ્ચે કેમ મૂકવી 21 ને? વચ્ચે 21 આવે સર. એ સર મને થોડો અને 21 તો હારું એકી સંખ્યા છે એટલે તમે એકી બહુ સંખ્યા છે. કન્ફ્યુઝ થયા છે. એ પ્રશ્ન છે મુખ્ય. ચલો મિત્રો, પેલા તો 4 બેકી સંખ્યા મેં કીધું છે ને. હા 18 ને 24 આવશે ને નાની મોટી સંખ્યા. 18 ને 24. ગુડ. ભાઈ સરાસરી તમને આપી દીધી છે 21. એનો મતલબ કે 21 વચ્ચે આવે, પણ વચ્ચે 21 ભલે ન આવતો એકી સંખ્યા કહેવાય. એટલે 21 એનો ચોક મતલબ કે 84 20. થાય એટલે. હા હા, 21 અથવા તો 84. અથવા તમે આમે કરી શકો 20 જો 18 વત્તા 20 વત્તા 22 વત્તા 24, 4 બેકી સંખ્યા થઈ ગઈ. હા, હા, હવે એક્ઝેક્ટ સાહેબ એકી આમ 5 સંખ્યા આપતા હતા ને તો હું કહી શકતો હતો 2 આ બાજુ મૂકો, 2 આ બરાબર છે. બાજુ મૂકો ને વચ્ચે મૂકો. 84. બરોબર, પણ આમાં તો સાહેબ 2 આ બાજુ ને 2 આ બાજુ 4 જ સંખ્યા છે. તો હું શું કરું? તો પહેલા તો એક કામ કર, વચ્ચે એક્ઝેક્ટ 2 સંખ્યા કઈ આવી? તો કે 20 વત્તા 22. હા કે ના? 20 Yes. વત્તા. હા હા, એનું એવરેજ 21 થાય છે કે નહીં જોઈ જવો તો. હા થાય 20 છે સર. વત્તા 22 42. ભાગ્યા 2. Yes, તો sir. ચલો 42 ના ભાગ્યા 2 એટલે 21. યસ, એટલે એકવીસ. આ જેને સંખ્યા મૂકીને ઓકે છે. 18 વત્તા 20 વત્તા 22 વત્તા 24, એમાં જે વચ્ચેની સંખ્યા છે, છેડાની સંખ્યા નહીં, વચ્ચે
એમાં જે વચ્ચેની બે સંખ્યા છે ને એનું એવરેજ 21 થાય છે, બસ મતલબ ત્યાં રેડી છે. અને આ ચારે ચારનું તમે કરો ને તો થતું જ હોય, બરોબર? એવું કઈ ન હોય ન થાય. 8 ને 2 10 ને 4 14 કો ચોપડો, બીજી પડી 1 2 2 4 2 6 7 ને 8 84. અને 84 ભાગ્યા 4 કરો 21 આવશે, હા સર આવે જ જવાબ. બરોબર? પણ એવું બધું કરવું એના કરતા બેટર છે કે 20 + 22 ભાગ્યા 2. સર સીધી ખબર એ પડે અચાનક સાહેબ કે આપણે 20 અને સંખ્યા યસ. 36. અચાનક આપણે સંખ્યા કેમ લેવી કે 20 અને 22 કે 21 આપેલી છે એટલે? તમારો અવાજ બહુ કપાય છે પહેલા. હા બરાબર હા છે, 21 આપેલી છે હા હા. તો એટલે આપણને મળી 20 ને જાય એની આજુબાજુની જોવાની ને સંખ્યા એમ. 21 ની આજુબાજુની જ જોવાની, કારણ કે 20 તો અને 21 22 ની એવરેજ કેટલી થાય? વચ્ચે એની 21, હા હા બરોબર. બરોબર? પણ અત્યાર સુધી મેં હમ દાખલા આપ્યા ને એમાં તમને હું આપતો તો, હું 5 સંખ્યા આપતો હતો, એટલે બે આ સાઈડ તમે તારવી લેતા હતા, બે આ સાઈડ વચ્ચે આવી એવરેજ એમ. પણ ક્યારેક એવું નહીં આપે, ટ્વિસ્ટ કરે આવું, તો પછી એવું નહીં વિચારવાનું ભાઈ આ તો કઈક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. ચાર બેકી સંખ્યાઓની સરેરાશ 21 કેમ ન હોય ને? બરોબર? આપણે બધાને ટોટલ માર્યું, લ્યો 84 ભાગ્યા 4 કરો, કારણ કે મૂળ તો એવરેજ નો એક જ ફંડા છે કે અવલોકનોનો સરવાળો છેદમાં કેટલા અવલોકનો છે એના વડે ભાગો. તો અહીંયા 4 અવલોકનો હતા, 18 + 20 + 22 + 24. એનો મતલબ 4 ની સંખ્યાનો સરવાળો ભાગ્યા 4, એને કહેવાય એવરેજ. બરોબર છે? હવે આ તો બધું શું છે, શરૂઆત હતી થોડી ઘણી. હવે જે પૂછાય છે ને એવા દાખલાની હવે શરૂઆત થાય છે. પણ બેઝિક થોડીક ખબર હોય ને તો ક્યારેક શોર્ટકટ ભૂલી ગયા હોય ને તોય ચાલે એમ, એટલે મેં તમને થોડુંક બેઝિક કહી દીધું. હમ. અને ઘણી એવી એક્ઝામ હોય તેમાં આવા પૂછી દે કે ભાઈ સૌથી મોટી સંખ્યા નાની સંખ્યાના અડધાના બમણા કેટલા થાય ને એનો વર્ગ કેટલો થાય ને. આપણે જે આ 21 વાળી પૂછી એમાં એવું જ છે કે ભાઈ તેમાં સૌથી નાની સંખ્યાના બમણા. તો ચલો નાની સંખ્યા કઈ હતી? 18. 18 થઈ. 18 36 હા, એના એના બમણા એટલે ડબલ કેટલા થાય? 36. 18 × 36. 36. 36. ઓકે. અને સૌથી મોટી સંખ્યાના અડધા, તો સૌથી મોટી 24 સંખ્યાના અડધા 12 24 12. 12. 12 થયા. ઈ બે નો તફાવત કેટલો થાય? એટલે આવું પૂછી શકે ક્યારેક. તો 36 હમ. માંથી 12 કાઢો. 12 × 36. 24 24. પાકું? yes ચલો હવે પૂછાય એવા દાખલાની વાત કરીએ. એમાં હું તમને શોર્ટકટ આપીશ અને આપણે ગણીને તે જોઈ લઈએ દાખલાને. હવે એક સુધારા વધારાના દાખલા સાહેબ આવે છે, ખાસ ધ્યાન રાખજો. કે 7 વિષયના ગુણની સરાસરી 60 હતી, પરંતુ એક વિષયમાં ભૂલથી 30 ને બદલે 65 લેવાઈ ગયું છે. એટલે મારે ટોટલ લેવાનું કેટલું હતું? 30, અને એના બદલે મેં સરવાળામાં કેટલા ઉમેરી દીધા છે? 65. કોઈ એક વિષયના માર્ક મારે લેવાના હતા 30, એના બદલે મેં 65 લઈ લીધા છે, પણ તો મારી એવરેજ આવી થાય 60, 7 વિષયની. તો સાચી એવરેજ કેટલી હશે, અથવા તો નવી એવરેજ કેટલી હશે? ગમે તે શબ્દ વાપરે. તો પેલા 7 વિષય એટલે શું થાય? સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો સંખ્યા કેટલી છે વિષયની? 7. અને 7. સરાસરી મને કેટલી આપી દીધી છે? 60. તો 60 બરાબર સરવાળો છેદમાં 7. 55. એટલે 60 ગુણ્યા તમે 7 કરો તો 6 × 7 = 42, 420 સરવાળો થાય છે 7 વિષયોનો, હે ને? 420. હા. yes હમ. હા, પણ એમાં કંઈક ભૂલ છે, કારણ કે આપણે લેવાના હતા કેટલા? 30, અને લઈ લીધા કેટલા? 60. 65. 65. એનો મતલબ કે 65. મેં વધારે લઈ લીધા છે ને? હમ. વધારે લઈ લીધા. કેટલા વધારે લઈ લીધા? 35. 35 35 35. વધારે લઈ લીધા છે. તો આપણે સરવાળામાં 35 કાયદેસર બાદ કરવા પડે. તો સરવાળો હમ. કેટલો આવ્યો? તો 420. 20. 20. તો 420 માં 35 કાઢો તો મિત્રો 385. 95. 395 કે 85? 95. 85. 85. 420 માં 85. પેલા 20, હા 85, 420 માં 20 કાઢો, પછી 10 ને 5 એટલે 385 ભાગ્યા. જવાબ આવે સર. ઓકે, 385 ભાગ્યા 7 કરી નાખો, કારણ કે 7 વિષયની એવરેજ મારે જોઈએ છે. 55. ચલો 7 × 385 ભાગ્યા 7 એટલે 35. 55 થઈ ગયું. 55. હા, હા. ઓકે. હવે આટલી બધી માથાકૂટમાં ન પડવું હોય તો સીધી ટ્રીક છે, ખાસ ધ્યાન રાખજો.
કે સાચી સરાસરી બરાબર તમને જે જૂની એવરેજ આપે ને ઈ, એટલે કે અહીંયા જૂની એવરેજ કેટલી હતી? 60. 60. 60. ઓકે. વત્તા ઓછા સુધારો અને છેદમાં સંખ્યા. હવે આનું સમજાણું સાહેબ, સમજાવો ને. એક જ મિનિટ. ચલો, જૂની એવરેજ કેટલી છે? 60. હા. 60. હવે વત્તા ઓછા એટલે તમારે જે સાચું શું કરવાનું હતું? બાદ કરવાના હતા કે ઉમેરવાના હતા? તો કે વધારે લેવાઈ ગયા હતા એટલે મારે બાદ કરવાના હતા, હે ને? બાદ કરવાના. હા, કેટલા બાદ કરવાના હતા? 35. 35. ઓકે, 35 ભાગ્યા 7 કરી નાખો. 35 ભાગ્યા 7 એટલે 7. 5. 5 છતાં 35. 7 5. પંચા 35. ઓકે, 35. એટલે મતલબ સાચી સરાસરી બરાબર જૂની એવરેજ ઓછા સુધારો ભાગ્યા સંખ્યા. તો જૂની એવરેજ 60 ઓછા સુધારો કેટલાનો હતો? તો કે માઇનસ કરવા પડ્યા 35. તો ઓછા 35 છેદમાં 7. તો 7 પંચા 35. એટલે આવું થાય 35. 60 ઓછા 5. 60 ઓછા 5 એટલે સીધું 55. ટૂંકમાં જૂની એવરેજ આપે ને એમાંથી તમારે જે વધારે લેવાઈ ગયો તો બાદ કરવાના, અને ભાગ્યા જે વિષય આપ્યો એ ભાગાકાર કરી નાખવાનો, એટલે સીધો જવાબ આવે. હજી એક આવો દાખલો આપું, તમારે મને જવાબ કહેવાનો. હમ. ચલો, 5 સંખ્યાની સરેરાશ 40 છે. જો મિત્રો આમાં તો વધારે લેવાઈ ગયા એટલે બાદ કરવાનું થયા. ક્યારેક એવું થાય કે તમારે ઉમેરવાય પડે ઓછા લેવાઈ ગયા હોય તો. સમજાય છે? ઈ કદાચ આપણે રકમ જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. હાલો, 5 સંખ્યાની સરેરાશ 40 છે. એક સંખ્યા ભૂલથી 30 ના બદલે 15 લેવાઈ ગઈ છે. 30 ના બદલે 15 લેવાઈ ગઈ છે. એટલે લેવાઈ ગઈ 15, મારે ખરેખર કેટલા લેવાના હતા? 30. 30. એટલે મારે ઉમેરવા પડે કે બાદ કરવા પડે? ઉમેરવા પડે. તો 15 ઉમેરવા પડશે ને, કારણ કે મેં લીધા જ 15, મારે હજી 30 લેવાના હતા. એને બદલે મેં 15 જ ટોટલમાં નાખ્યા. તો એની સાચી સરાસરી શોધો. કેટલા વિષય હતા સર? 5 સંખ્યા. 5 સંખ્યાઓની સરાસરી 40 છે. 5 વિષય હતા. લ્યો, વિષય કયો, સંખ્યા કયો? 4 પંચા 20. તો પેલા તો ચલો, એટલે હા, 43 બે આવે વિષય. ને? ચલો, 43 આવે છે બધા મિત્રો? હા. તમે બે 40 રીતે કરી શકો, આપણે બંને રીતે શીખવાડ્યું. પેલા તો સરવાળો કેટલો છે? તો કે સરાસરીનું સૂત્ર મૂકો. સરાસરી બરાબર અવલોકનોની સંખ્યાનો સરવાળો સંખ્યા અને બરાબર. છેદમાં અવલોકનોની સંખ્યા. સંખ્યા એટલે કેટલા આપ્યા છે વિષય? તો કે 5. તો છેદમાં 5. સરવાળો મને નથી ખબર, ના તો સરવાળો જ રાખો. અને સરાસરી આપી દીધી 40. તો આવું કંઈક થાય કે 40 બરાબર સરવાળો છેદમાં સંખ્યા 5. તો છેદમાં 5 છે ને સામે લઈ જાવ તો 4 પંચા 20. એટલે સરવાળો કેટલો આવ્યો તમારો? 200 આવ્યો. 200. હે ને? હા, અને મને હા. અવલોકન 30 ના બદલે 15 લેવાઈ ગયું છે. એટલે મારે હજી એમાં 200 માં કેટલા ઉમેરવા પડે? 15. 15. 15 ઉમેરવા પડે. તો 200 માં 15 ઉમેરો એટલે 215 થાય. અને 215 ભાગ્યા 5 કરો 43. 43 જવાબ અથવા તો આ બરાબર. બધું કઈ ન કરવું હોય તો હમણાં આપણે સૂત્ર શીખવાડ્યું કે ચલો જૂની એવરેજ મૂકી દો. જૂની એવરેજ કેટલી છે? 40. 40. બરોબર. અને તમે સુધારો કર્યો ઈ સુધારો કેટલો કરવાનો છે આપણે? ઈ અને ભાગ્યા સંખ્યા. તો 15. સુધારો આપણે 15 નો હતો. તો 15 ના છેદમાં 5 એટલે 5 તેરી 15. તો 15. તમે ઉમેરા જ બાદ કર્યા તો કે ઉમેરવા પડ્યા. તો પ્લસ 15 ના છેદમાં 5 એટલે +3 આવે. એટલે 40 + 3 સીધું 43. એનું સૂત્ર પરથી બોલું છું, શોર્ટ ટ્રીક નું, કે સાચી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા ઓછા તમે કરેલો સુધારો અને છેદમાં સંખ્યા. તો અહીંયા જૂની સરેરાશ મારી 40 હતી. સાચી સરેરાશ તો શોધવાની. સાચી સરેરાશ બરાબર જૂની સરેરાશ એટલે 40 વત્તા ઓછા તમે જે સુધારો કર્યો એ તો મારામાં ઉમેરવા પડે. એટલે +15 ના છેદમાં 5. તો 15 ના છેદમાં 5 એટલે 5 તરી 15. 15. 40 + 3 એટલે 43. પાકું? યસ સર. હા. ચલો, હજી એક દાખલો આપું છું, તમારે ટ્રાય કરવાની. 25 સંખ્યાઓની સરેરાશ 13 છે. એક અવલોકન ભૂલથી
25 સંખ્યા છે, 13 સરેરાશ છે. એક અવલોકન ભૂલથી 73 ના બદલે 73 ના બદલે 48 લેવાઈ ગયું છે. તો સાચી સરેરાશ શોધો. ફરીથી 25 સંખ્યાનો ની સરેરાશ 13 છે. એક 78 ના બદલે અવલોકન હમ 73 ના બદલે 48 લેવાઈ ગયું છે. ઓકે લેવાઈ ગયું છે 48, મારે લેવાના હતા ખરેખર 73, એટલે મારે કંઈક ઉમેરવા પડશે. તો સાચી સંખ્યા શોધો. તો સીધું જ છે, સાચી સરેરાશ બરાબર જૂની સરેરાશ 325 વત્તા 50 375. 375 થાય. ચલો. 48 એટલે 350. 350 ને જ કરવાનો ને, 25 જ પ્લસ થાય, કારણ કે 48 અને 73 એટલે 25 ગુણ્યા 13 એટલે તમારે 325 આવે છે. યસ સર, ચલો પછી આપણે કેટલા એમાં ઉમેરવા પડશે? 25 જ. 25 ઉમેરવા પડે ને, કારણ કે 73 માંથી 48 કાઢો. આપણે લઈ તો એટલે લીધા છે 48, 350 લેવાના હતા 73, 350 એટલે 350 થયું બધાને. યસ હા અને 350 ભાગ્યા 25 16 થાય ને. 350 ભાગ્યા 25, તો ચિંતા નહીં કરવાની. ચલો છેદમાં શું આવે છે? 25 હા આવે છે. 14 હા, તો સોરી 14 આવે. અથવા તો તમે 5 વડે છેદ ન ઉડાડો તો સીધું વિચારો કે 25 ને 4 વડે ગુણીને 100 માં ફેરવી નાખો. 25 ચોકું 100, ઉપરે 350 ગુણ્યા 4 કરી નાખો, એટલે સીધા 2 મીંડા કટ કરી શકો. અને એવું કાંઈ ન કરો તો 5 છેદ ઉડાડો. અને આ બધી લપાઈ ન કરી હોય તો સીધું જ સૂત્ર હતું કે જૂની સરેરાશ કેટલી આપી છે? 13. 13. બરોબર. વત્તા ઓછા તમે કરેલો સુધારો. તો મારે લેવા નતા 73 અને લઈ લીધા છે 48. એનો મતલબ મારે વધારે લેવા નતા, પણ મેં 48 લીધા. તો 48 ની બદલે 73 પહોંચવું તો 25 નાખવા પડે. તો 13 વત્તા 25 ના છેદમાં 25, કારણ કે 25 સંખ્યા છે ને અહીંયા. તો 25 એકા 25, 13 વત્તા 25 સુધારો કર્યો ઈ અને છેદમાં સંખ્યા, તો 25 ના છેદમાં 25, એટલે 25 એકા 25 છેદ ઉડાડો તો 13 વત્તા 1 એટલે 14. ગુણાકાર લાંબા કરવાની જરૂર નથી. સૂત્ર જ છે, સાચી સરેરાશ બરાબર જૂની સરેરાશ. તો ચલો આ દાખલામાં જૂની સરેરાશ કેટલી આપી હતી ભૂલવાળી? 13. વત્તા ઓછા તમે કરેલો સુધારો અને છેદમાં સંખ્યા. તમારો સુધારો એટલે મારે કેટલા ઉમેરવા પડ્યા? 25. કારણ કે લીધા હતા 73, અરે લેવાઈ ગયા હતા 48 અને લેવાના હતા 73. એનો મતલબ મેં 25 ઓછા લીધા હતી, મારે પ્લસ કરવા પડશે. તો 13 વત્તા સુધારો એટલે પ્લસ 25 છેદમાં 25. બરોબર. એટલે 13 વત્તા 25 ના છેદમાં 25, એટલે 25 એકા 25 છેદ ઉડાડો તો 13 વત્તા 1 એટલે 14 થાય. આવું હતું, ઈઝી. ક્યારેક એવું કે બે સંખ્યા ભૂલથી આને બદલે આ લેવાઈ ગયા છે, તો આ જ રીતે કરવાનું છે. પણ એમાં શોર્ટ ટ્રીક નહીં વાપરવાની, એમાં તમારે કદાચ 2 નો સરવાળો ઉમેરવો પડે એવું થાય. આ તો મને અત્યારે વિચાર આવ્યો, બે સંખ્યા ભૂલથી લેવી ગઈ છે એવું બનાવે. બરોબર. એક સંખ્યા ભૂલથી 50 ને બદલે 150 લેવાઈ ગઈ છે. માની લો કે એક ઉદાહરણ આપું છું, હાલો ટ્રાય કરીએ બધા. કે 25 સંખ્યાઓની સરેરાશ 30 છે. સંભળાય છે ને? બધા જાગો જ છો ને? હા સર. સંભળાય. 25 સંખ્યાઓની સરેરાશ 30 છે. એક સંખ્યા ભૂલથી 50 ના બદલે 150 લેવાઈ ગઈ છે. એટલે 25 સંખ્યાની સરેરાશ 30 છે, એટલે 30 ગુણ્યા 25 કરી નાખો. 25 તેરી 75, 750 સરવાળો 75. આવ્યો. હા હવે એક સંખ્યા ભૂલથી 50 ના બદલે
150 લેવાઈ ગઈ છે. ચલો 150 લેવાઈ ગઈ છે, મારે લેવાની હતી નહીં 150. યસ 650. બરોબર, તો હું આમાં કરવાનું મને કયો? બાદ કરવાના, બાદ ઉમેરવાના કરવાના. કેટલા? 100 બાદ કેટલા? કરવાના. 100 બાદ Yes. કરવાના, 100 બાદ. યસ. અને બીજી સંખ્યા ભૂલથી 200 ના બદલે 150 લેવાઈ ગઈ છે. 150. આમાં 26 જવાબ 50 બાદ કરવાના. 50. 50 બાદ કરવાના, 50. ઓકે, તો હવે ઈ સરવાળામાં શું ફેરફાર થયો છેલ્લે? 700. 350 હતા, એમાંથી આપણે શું છેલ્લે થયું કયો? 100 કાઢ્યા સર એટલે 550. ટોટલ 700 થયા પ્લસ 50. 700 થયા. પાકું છેલ્લે? અને હા. 700 ના ભાગ્યા 25 સંખ્યા છે, તો 700 ભાગ્યા 25 એટલે 28 જવાબ આવે. કેટલો? 28. 28. 28. હા. બરોબર, એટલે ક્યારેક આવું ય બને કે એક અવલોકન ની બદલે હવે શું છે કે થોડુંક સ્પર્ધા વધી છે, એટલે 2 અવલોકન મૂકે, તો ચિંતા કરતા નહીં. ચલો, પછી હવે કેવું કે છે કે ભાઈ 4 વ્યક્તિની સરેરાશ ઉંમર. હવે એક નવી ટાઈપના દાખલા આવે છે, ખાસ જોજો. આ છેલ્લા 2-3 દાખલા ગણીએ, પછી આપણે અહીંયા ઊભું રાખીએ, આવતા લેક્ચરમાં પાછું એવરેજ ને આગળ વધારશું. બરોબર, ચલો મિત્રો, 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 32 છે. તો તમે ગુણાકાર કરવો હોય તો કરી નાખજો કે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો સંખ્યા 4 આપી છે અને એવરેજ આપીશ 32. તો 32 ચોક 128. 128. એક વ્યક્તિ ઉમેરો ને તો સરેરાશ 2 વધે છે. એનો મતલબ કે એક વ્યક્તિ ઉમેરો એટલે હવે અવલોકનો 4 ની બદલે 5 થઈ જાય, તો સરેરાશ 2 વધે. પેલા 32 હતી, હવે 2 વધે એટલે કેટલી થઈ જાય? 34. 34. ઓકે, તો 34 પંચા કરો, અને પેલા આપણે 32 ચોક કર્યા હતા, તો 32 ચોક કેટલા આવ્યા હતા? 128. અને 34 પંચા કેટલા થયા? 170. તો નવો વ્યક્તિ કોણ 170. ઉમેરવાનો? 170. બરોબર, હવે આપણું ટોટલ પેલા થતું હતું 128, અને આ ભાઈના ઉમેરાવાથી થયું છે 170. મતલબ કે આ ભાઈ છે એની ઉંમર કેટલી હશે? તો 170 માંથી 128 કાઢો. 42. 43 વર્ષના હશે. પાકું? યસ સર. હા. Yes, અને sir. જો આની પણ આપણે કોઈ ગુણાકાર ન કરવો હોય તો આની પણ એક મેથડ છે. જેમ કે આવો જ એક દાખલો છે, અને તમને આ ટ્રીક ફાવે તો આ ટ્રીકનો વધારે ઉપયોગ કરજો, મજા આવશે. ચલો, 21 વિદ્યાર્થીની સરેરાશ ઊંચાઈ. 21 વિદ્યાર્થીની સરેરાશ ઊંચાઈ મને આપી છે 248. હવે આવા નાના દાખલા હોય તો તમે ગુણાકાર કરી દો. આમાં ક્યાં તમે ગુણાકાર કરવા જશો? 248 ગુણ્યા 21 ને એવું બધું. એટલે આ ટ્રીક કામ આવશે કે 21 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 248 સેમી છે. બરોબર, એક વિદ્યાર્થી નવો ઉમેરાય છે તો સરેરાશ ઊંચાઈમાં 1 સેમીનો વધારો થાય છે. મતલબ કે 21 જણા હતા, 21 વિદ્યાર્થી હતા, તો એની 248 છે. હવે 22 છોકરા થાય છે તો સરાસરી 1 વધે છે. એનો મતલબ કે 248 માં 1 નાખો એટલે 249 થાય છે. 49. તો આ નવો આવેલો વિદ્યાર્થી છે એની ઊંચાઈ કેટલી હશે? તો ચિંતા નહીં કરવાની, જો આની એક શોર્ટ ટ્રીક છે. 21 એની સામે એક્ઝેક્ટ 248, નીચે 22 એની સામે એક્ઝેક્ટ લખો 249. કેટલાનો ડિફરન્સ પડે છે? વધારો કેટલાનો થયો એવરેજમાં? 1 નો. એક જ. ઓકે, 1 નો વધારો થાય ને તો આપણે જે પેલા છોકરાની સંખ્યા હોય ને એને એક જેટલા ડિફરન્સ આવે ને એના વડે ગુણવાનું. એટલે 21 છોકરા હતા ને તો 21 અને ડિફરન્સ કેટલો આવ્યો? 1 નો. તો 21 એકા 21. 21. 21 સીધે સીધા તમે 22 જણાની જે સરવાળો હતો ને, એવરેજ હતો ને 249, હે ને? 21 જણાનું 248 હતો, 22 જણાનું 249. 49. 249 માં સીધું તમે 21 ઉમેરી દો એટલે સીધો જવાબ આવી જાય 270. 70. તો ચલો આ દાખલામાં એવું કરીએ. 4 વ્યક્તિની સરેરાશ ઉંમર મેં કેટલી આપી હતી? 32. તો લખો 4 ની સામે 32. બરોબર, એક વ્યક્તિ ઉમેરાય છે તો 2 એવરેજ વધે છે. મતલબ કે 4 ના 5 જણા થઈ ગયા એટલે 5 ની સામે લખું તો 32 માં કેટલા ઉમેરાય છે? 2. એનો મતલબ 2. 34 થઈ જાય છે. પાકું? હા. 4 ની સામે 32, 5 ની સામે 34. મતલબ 32 અને 34 ડિફરન્સ કેટલાનો રહે છે? 2.
2 નો રહેશે. પાકું? તો હા ચલો 2 હતો ડિફરન્સ, એને પહેલી સંખ્યા જે પહેલા વિદ્યાર્થી હતા ને એના વડે ગુણ નાખવાનું. તો 4 વિદ્યાર્થી હતા તો 4 દુ કેટલા થઈ જશે? 8. 8. 8 ઈ 34 માં 8 ઉમેરો, 42 આવી જશે. હા 42 આયા. 42 બરોબર? એટલે આ ગુણાકારની મેથડ મેં તમને સમજાવી, પણ હું તો તમને એ સજેશન આપું છું કે શું ગુણાકાર લાંબો પડશે. હવે 21 વિદ્યાર્થીઓને તમે 248 ને ગુણાકાર કરવા જાઓ, પછી એક સરેરાશ વધે છે તો ફરીથી ગુણાકાર કરવા જાઓ, એનો પાછું બાદબાકી કરો, અને ઈ ઉતાવળે બાદબાકીમાં ક્યારેક હમણાં અમારે કેમ ગુણાકારમાં ભૂલ થઈ ગઈ, એમ કદાચ માણસ માત્ર ભૂલ ને પાત્ર હા, સર. તમારી ભૂલ હા થઈ સર. જાય. બરોબર? એટલે શું કરવાનું, પેલા જે સંખ્યા આપી હોય ને 4 વ્યક્તિ તો 4 લખવાના. ચલો એવરેજ કેટલી આપી? 32 તો 32 લખીએ. પછી એક વ્યક્તિ ઉમેરે તો 7 તો 4 ના કેટલા થયા? 5. ચલો એવરેજ કેટલી થાય? તો કે 2 વધી જાય, એનો મતલબ 32 ને 2 34 થઈ જાય. હવે 35 તમારે વિચારવાનું કેટલો ડિફરન્સ, તો કે 2 નો. તો 2 એટલે 4 દુ પેલી જે સંખ્યા હોય ને એમાં 4 ગુણાકાર કરવાનો. 4 દુ 8, સીધા ઉમેરી દો 34 માં 8 એટલે 42 જવાબ. 42 ચલો આવો ને આવો એક દાખલો મને તમે જવાબ કહેજો. બરોબર? 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. 100. પણ તોય તમે બોલો 100 100 જ કરશો, કારણ કે તમને ટેવ પડી ગઈ ને 25 ચોક 100 એમ. સર કારણ હું કે આમ હવે નાની રકમ છે ને એટલે મજા આવે એમ. હમણાં કદાચ 42 વ્યક્તિ આપ્યા હોત ને તો થોડુંક તકલીફ પડી જાય. ચલો 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 25 વર્ષ છે તો 4 ની સામે 25 લખી નાખો. એક વ્યક્તિ ઉમેરાય છે તો સરેરાશ 5 વધે છે. તો એક વ્યક્તિ એટલે 4 ના કેટલા થઈ ગયા? 5. 5 અને સરેરાશ 5 વધે છે તો 25 માં 5 નાખી દો. 30. 125 30 થઈ ગઈ. ઓકે, તમે તમારી રીતે કરતા લાવો. સારું, તમારી રીતે જવાબ લાવો. હાલો, આપણે જવાબ લાવવો છે. 50. આમાં તમને મજા આવી હશે, કારણ કે 25 ચોક 100 અને આમે થઈ જાય 30 પંચા 150 એમ. ના સર, હા મેં આમ જ ગણ્યું, તમે કીધું ને બીજી રીતે. ઓકે, 25 ને 30 નો ગેપ 5 છે, તો 5 5 છે, 4 5 20. ચોક 20 20 ને 20 30 માં ઉમેરી દો એટલે 50. એટલે 50 જવાબ આવે. 20 30 માં ઉમેરો તો. બરોબર છે? પછી તમને જેમ ફાવે હો મિત્રો, આ તો હું ખાલી તમને કહું છું, બધી રીતે દેખાડું છું તમને, બાકી જે અનુકૂળ આવે. નહીં સર, આ મસ્ત ટ્રીક છે. આમાં તમને મજા આવશે એમ. ચલો 8 સંખ્યાની સરાસરી 45 છે. 8 સંખ્યાની સરાસરી 45 છે તો 8 સામે લખો 45. બરોબર? અને છે ને આમ ક્રમમાં જ લખવાનું. જો 8 ની સામે 45, પછી એક સંખ્યા કાઢી નાખી એટલે 8 ના કેટલા થઈ જાય? 7. તો 7 ઉપર જ લખવાના પાછા. 8 ની ઉપર લખવાના. તો 7 સામે કેટલા થઈ જાય છે? 44 થઈ જાય છે. એક એવરેજમાં ઘટાડો થાય તો 45 માંથી 1 જાય તો 44. તો બાદ કરેલી સંખ્યા કઈ હશે? લ્યો. તો આવું કંઈક થયું કે 7 ની સામે 44, 8 ની સામે 45. હે ને? ચલો ડિફરન્સ કેટલાનો રહે છે? 1 નો. 1. બરોબર? તો 7 એકા 7. 7 7 એટલે 45 માં 7 ઉમેરી દો. ઉમેરવાના છે, બાદ ન કરતા. તો 52 થશે. 52 જવાબ આવે 52. ચલો હવે છેલ્લો દાખલો. 48 છોકરાની સરેરાશ ઊંચાઈ 174 છે તો 48 સામે હું શું લખી નાખું? 174 ચલો એક છોકરો નવો ઉમેરાય તો સરેરાશ 171 થઈ જાય છે. તો આમાં તો સીધું આપી જ દીધું છે. એક ઉમેરાય એટલે 49 ની સામે 171 થાય છે. બરોબર? આ દાખલામાં તમે થોડુંક લોજિક છે. આમાં મને સાચો જવાબ કહેજો. ચલો 48 સામે મેં શું લખ્યા? 174. 74 49 ની સામે મેં શું લખ્યા? 171. બરોબર? તો અહીંયા 171 માંથી 74 કાઢો એટલે ડિફરન્સ -3 નો રહેશે. કેટલાનો રહેશે? 3 યસ, -3 નો રહેશે. તો 48 તેરી કરવાના છે. કારણ કે 48 એટલે નાની સંખ્યા સાથે ગુણીએ છીએ ને આપણે. 7 અને 8 7 હારે ગુણીએ છીએ. 48 ને 49 તો 48 સાથે ગુણવાના. 48 કરી. તો ચલો 144 આવ્યું. યસ સર. ચલો 171 માંથી 144 કાઢો. ઈ જવાબ આપણો. કારણ કે આમાં -3 છે એટલે મારે માઇનસ આવે છે ને એટલે ઘટવું પડશે. ડિફરન્સ માઇનસ આવે. 27 જવાબ આવ્યો બધાને મિત્રો? હા સર આવ્યો. 27. વાહ ભાઈ વાહ, જબરદસ્ત છે. ચલો
અટકીએ બરોબર ના છે. અવાજ કપાય છે મિત્રો તમારો. 10 થી અવાજ બહુ કપાય છે. વૈશાખનો. નેટવર્ક ચલો પોણા 10 મિત્રો થી હવે આમાં એવું છે રવિ સર ભૂખ્યા ભજન ને નહીં હા થાય કઈ મને ન લાગે થાય. છે ભૂત બરોબર ના ના પેલું કામ છે ને ખાવાનું કારણ કે સાહેબ કરાય પછી ત્યારે. ગુણાકાર ખોટા આવવા મળશે જે પાછા ભાઈ છોકરા અવાજ પૂરા કપાય છે. નહીં કરે. અને આમાં એવું એટલે છે ભાઈઓ ભૂખ્યા ભોજન નો થાય અને ખાધા પછી કઈ ન થાય. સંજયભાઈ, અવાજ કપાય તમારો. બહુ હા નેટવર્ક ઇશ્યુ